ભલા મારા ધોરણ 11 સાયન્સના બાળકો ઓલ વેલ, બધા મજામાં હશો. ચેપ્ટર નંબર 2 ફિઝિક્સની સાથેનું થોડુંક અલગ હતું, પણ ત્રીજા ચેપ્ટરથી એક લિંક પકડાય ગતિની સાથે. હવે આ ગતિને તમે ત્રીજા ચેપ્ટરમાં એક પરિમાણમાં ભણ્યા, સુરેખ પથ પર ભણ્યા. ચોથા ચેપ્ટરની અંદર આ જ ગતિ દ્વિપરિમાણમાં પણ સમજ્યા, સમતલમાં સમજ્યા, કેટલાક ઉદાહરણ ત્રિપરિમાણના પણ લીધા. હવે જે પાંચમા ચેપ્ટરની વાત કરીએ છીએ એમાં ગતિના નિયમો. તમે એવું જોયું, શુદ્ધ ગતિ વિજ્ઞાનની અંદર આપણે વ્યાખ્યા આપી હતી ત્રીજા ચેપ્ટરમાં કે ગતિનો અભ્યાસ કરવાનો, પણ ગતિના કારણોની ચિંતા નહીં કરવાની. તો એને કીધું હતું શુદ્ધ ગતિ વિજ્ઞાન, કાઇનેમેટિક્સ. હવે શબ્દ છે ડાયનેમિક્સ. તો ડાયનેમિક્સનો મતલબ એવો છે કે ગતિ તો અભ્યાસ કરવાનો જ, પણ એની સાથે સાથે ગતિ ઉદ્ભવવાના કારણો અને પદાર્થના ગુણધર્મો સહિત અભ્યાસ કરવાનો. આપણી આસપાસ દરેક પદાર્થ કોઈક ને કોઈક રીતે ગતિમાં છે એવું આપણે જોઈ શકીએ છીએ. કેવી રીતના છે એ પણ આપણને ખબર છે. અત્યાર સુધીના ખ્યાલમાં માત્ર ગતિ સમજાવી. હવે આ ગતિ કેમ ઉદ્ભવે છે એના માટે આપણે ચિંતા કરી નથી. રાઈટ? એક સાદું એક્ઝામ્પલ, તમને મનગમતી ભાવતી વસ્તુ જમવામાં મળે છે, રાઈટ? તમે ખાઈ લો છો, પણ એ બનાવવા પાછળ જે તે વ્યક્તિ કેટલી મહેનત કરે છે એ તમને ખબર નથી. સેમ રીઝન આની અંદર સેટ થાય છે કે પદાર્થ ગતિ કરે છે તો તમે જુઓ છો, પણ એ ગતિ કેમ થઈ, કયા કારણોસર થઈ, પદાર્થમાં એવો શું ફેરફાર થયો એના કારણે થઈ, આ બધું સમજાવવાનું કામ કોનું છે? તો કે આ બધું સમજાવવાનું કામ ગતિના નિયમોનું છે. ક્લિયર થાય છે ને વાત? ગતિના નિયમોની અંદર આ જ વસ્તુ સમજાવવામાં આવે છે કે ગતિ તો થાય જ છે, પણ એની સાથે સાથે કેટલાક એવા નિયમોનું પાલન પણ થાય છે. બસ આ વસ્તુને તમારે સમજવાની છે. કરેક્ટ? તો ગતિ માટે તમે એવું જોયું છે, ગતિ ઉદ્ભવવા માટે બળ જરૂરી છે. રાઈટ? ગતિ ઉદ્ભવવા માટે બળ જરૂરી છે, એમ ગતિ રોકવા માટે પણ બળ જરૂરી છે. મારા હાથમાં આ પેન છે, હાલમાં અહીંયા છે. હું આમ જોરથી ધક્કો મારીશ તો આ દિશામાં ગતિમાં આવશે, હાથને આમ ઝડપથી ખેંચી લઈશ તો નીચે જશે. આવા બધા બળ હોય તો જ ગતિ શક્ય બને છે. આના બેસ્ટ એક્ઝામ્પલ તમારા મગજમાં પણ રેડી છે કે ક્રિકેટની રમત હોય કે વોલીબોલ હોય કે ફૂટબોલ હોય, દડાને તમારે ફેંકવો છે તો બળ લગાડવું જ પડશે, એની જાતે ગતિ નહીં કરે. દડો આવતો હોય તો રોકવો હોય તો પણ બળ લગાડવું પડશે. બેટ્સમેનને ફટકો લગાવવો છે તો બેટથી બળ લગાડે છે. તમે હોડીમાં બેઠા છો, હલેસાથી બળ લગાડી રહ્યા છો, પેડલિંગ કરીને બળ લગાડી રહ્યા છો, એન્જિનથી બળ લાગી રહ્યું છે, બધાની અંદર બળ લાગી રહ્યું છે. આ ગતિ જે થાય છે, ગતિ માટે કંઈક ને કંઈક બળ હોવું જ જોઈએ. કેટલીક વાર ગતિની દિશામાં બળ લાગે, કેટલીક વાર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એક્ઝામ્પલ, ગતિની વિરુદ્ધ દિશામાં બળ, પ્લેન ઉડે છે, હોડી હલેસાથી ચલાવીએ છીએ તો પાણીને પાછળ ધક્કો મારીએ છીએ તો હોડી આગળ જાય છે. તો આ બધાની અંદર બળ અગત્યનું પરિબળ છે. જો બળ ના હોય તો ગતિ થાય? વિચારી જોજો. બળ ના હોય તો ગતિ થાય? શક્ય જ નથી. બળ લગાડવું જ પડે એવું આપણું માનવું છે. તો કે આ સાચી વાત છે એવું એરિસ્ટોટલ પણ માનતા હતા. આવીએ છીએ એની વાત પર. એરિસ્ટોટલ તત્વચિંતક હતા, વૈજ્ઞાનિક હતા. ઓકે, કેટલાક બળ સંપર્ક હોય તો જ લાગે. બળના પ્રકારની જો તમે વાત કરો ને તો બે પ્રકાર તમે સમજાવી શકો છો. આ બે પ્રકારની અંદર એકનું નામ છે સંપર્ક બળ અને બીજાનું નામ છે સંપર્ક બળ પછી બીજું જે નામ છે એને આપણે ફિલ્ડ ફોર્સ અથવા તો ક્ષેત્ર બળ કહી શકીએ છીએ. ક્ષેત્ર બળ. આના બધા એક્ઝામ્પલ મેં તમને કહી દીધા કે દડાને ગતિ કરાવી હોય તો બળ લગાડવું પડે, ગતિ કરતો દડો રોકવો હોય તો બળ લગાડવું પડે. આ બધાની અંદર સંપર્ક જરૂરી છે. ઇવન તમે દોરીથી પદાર્થને લટકાવો છો, સ્પ્રિંગને છેડે પદાર્થ લટકાવો છો, તમે હિંચકા ઉપર બેઠા છો, એ હિંચકો જે બધાની અંદર સંપર્ક બળ છે. રાઈટ? તો બધા બહુ એક્ઝામ્પલ શક્ય છે. ક્ષેત્ર બળ એટલે શું?
તો જે પદાર્થ બળ લગાડે છે તે અને જેની ઉપર બળ લાગે છે તે એ બેની વચ્ચે કોઈ સંપર્ક નથી. છે એક્ઝામ્પલ? તરત જ બોલ્યા તમે, મને સંભળાઈ ગયું, હે ને? ચુંબક અને ખિલ્લી, ચુંબક અને નાનો તાર, સળિયો, એક ચુંબક અને બીજું ચુંબક, આ બેની વચ્ચે કશું છે નહીં, સંપર્ક છે ના. તેમ છતાં પણ બળ લાગે છે તો એને ક્ષેત્ર બળ કહેવાય. જેમ કે મારી પાસે અહીંયા આવી રીતે એક ચુંબક છે જેમાં N અને S ધ્રુવ છે. હવે એવું સમજો કે મારી પાસે આવી એક નાની સરખી ખિલ્લી છે. તો આ ખિલ્લી, આ બેની વચ્ચે, ચુંબક અને ખિલ્લીની વચ્ચે કોઈ સંપર્ક નથી, તેમ છતાં ખિલ્લી એની તરફ આકર્ષાઈ જશે, રાઈટ? તો આવું જે બળ હોય એને શું કહેવાય? ક્ષેત્રબળ. તો ક્ષેત્રબળનું પહેલું એક્ઝામ્પલ તો હું તમને આપું તો ચુંબકીય બળ, રાઈટ? જો એનું બીજું એક્ઝામ્પલ સેટઅપ કરીએ તો તમને એ પણ ખબર છે કે ધન ધ્રુવ હોય, બીજો ઋણ ધ્રુવ હોય, તો બેની વચ્ચે હંમેશા અપાકર્ષણ આકર્ષણ પ્રકારના જે વિદ્યુત બળ લાગે છે એની વાત થાય. પ્લસ અને માઇનસ છે તો આ બેની વચ્ચે આકર્ષણ બળ લાગશે. એવું જ જો બે પ્લસ પ્લસ હશે વાલા બાળકો, તો આ બંનેની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. અને એવું જ જો બે માઇનસ માઇનસ હશે તો પણ અહીંયા અપાકર્ષણ બળ લાગશે અને અહીંયા પણ અપાકર્ષણ છે. તો બીજું બળ આવું કે જે ક્ષેત્ર તરીકે કામ કરે છે એને આપણે નામ આપી શકીએ છીએ વિદ્યુત બળ. ત્રીજું મારે કહેવાની જરૂર નથી, પણ છતાંય તમે ઘણા બધા અનુભવને અંતે નિષ્કર્ષ તારવ્યો છે કે કોઈ પણ પદાર્થને છોડી દેવામાં આવે તો એ જાય નીચે. તમે પણ પડી જાઓ તો નીચે જ જાઓ છો, ઉપર જાઓ છો ના. કહેવા શું માંગીએ છીએ ત્રીજાની અંદર? તો કોઈક હાથમાં વસ્તુ છે, તમે એને છોડી દો છો તો જાય છે પૃથ્વીની સપાટી તરફ જ, બેની વચ્ચે કોઈ સંપર્ક નથી. તેમ છતાં એ પદાર્થ નીચે તરફ ખેંચાય છે. આ ખેંચાવાનું મૂળભૂત કારણ શું? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. ઇઝન્ટ ઇટ? કયું બળ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો અહીંયા તમે કહી શકો છો ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષી બળ. આ ગુરુત્વાકર્ષી બળ પણ ક્ષેત્ર બળ છે, જેમાં બે પદાર્થની વચ્ચે કોઈ જ સંપર્ક હોવો જરૂરી નથી. કરેક્ટ? તો આ પ્રમાણેના બળ ક્ષેત્ર બળ છે. આ પ્રમાણેના બીજા ઘણા બધા એક્ઝામ્પલ આના સિવાયના બધા બળનો સમાવેશ સંપર્ક બળમાં થાય. એનો મતલબ હવે અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ મગજમાં કે સર બળ હોય તો જ ગતિ થાય, આવું શક્ય છે? તો તમે તમારી જાતે જ એરિસ્ટોટલના પરિણામને અનુલક્ષીને નિષ્કર્ષ તારવશો કે એરિસ્ટોટલ પણ એવું જ માનતા હતા કે પદાર્થને ગતિ કરાવવી હોય તો બળ લગાડવું જ પડે, અને ગતિ ચાલુ રાખવી હોય તો પણ બળ લગાડવું પડે, એવું એ માનતા હતા. હવે આ તમને એમ લાગે કે સર બિલકુલ સાચું છે યાર, પદાર્થને ગતિ કરાવી છે બળ લગાડવું પડે, એકદમ સત્ય. ગતિ ચાલુ રાખવી હોય તોય બળ લગાડવું પડે. તમે સાયકલ ચલાવી રહ્યા છો, પેડલિંગ ના કરો ત્યાં ને ત્યાં ઉભા રહી જાઓ, હે ને? ગતિ બંધ થઈ ગઈ તો આનો મતલબ શું થયો? તો ગતિ ચાલુ રાખવી હોય તો પણ બળ લગાડવું પડે. વિચારો, આ વાત સાચી છે કે એમાં કંઈક સુધારો કરવા જેવો છે? જોઈ લઈએ આપણે કે સુધારો શું કરવો છે. જે સુધારો કરવાની વાત હતી એની આપણે પર આવીએ. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. આ બધા ટોપિક તમારા કન્સેપ્ટ ક્લિયર કરવા માટે, આને લખવાના નહીં, આને ગોખવાના નહીં, કશું જ નહીં, શાંતિથી વાંચી જાઓ, કન્સેપ્ટ ક્લિયર કરો. માત્ર એક વાર્તા જેવું છે. સૌ પ્રથમ ગતિ એવો શબ્દ એને સમજાવવાનું કામ ગેલિલિયોએ કર્યું. પણ ગતિ તો વર્ષો જૂની, જ્યારથી માનવનું અસ્તિત્વ થયું તે પહેલાની ગતિ શક્ય છે ભાઈ. ગ્રહ, ઉપગ્રહ, બીજા બધા પશુ પક્ષીઓ ગતિ કરતા હતા જ, પણ જ્યારથી માનવ અસ્તિત્વમાં આવ્યા, માણસો અસ્તિત્વમાં આવ્યા, ત્યાર પછી એનો અભ્યાસ થતો થયો, બોલતા થયા, પછી એને કંઈક સમજવા લાગ્યા, એના પછી કંઈક ડેરિવેશન્સ આવતા થયા, અને હાલમાં હું ને તમે બહુ જ એડવાન્સ લેવલની વાત કરી રહ્યા છે. તો પ્રશ્ન આપણો એવો છે કે ભાઈ એરિસ્ટોટલે એવું તો શું કીધું હતું કે જેમાં ભૂલ હતી? યસ, એમને પહેલું એક્ઝામ્પલ સમજાવવાની કોશિશ કરી હતી કે ધનુષ્ય જોયું હશે બધાએ, ઓપરેટ કરવાનું તો હવે આપણા નસીબમાં છે. તો ધનુષ્યમાંથી જે બાણ છોડવામાં આવે અહીંયાથી, તો એ બાણ ગતિ કરે છે. તો એમાં કયું બળ છે જેના કારણે ગતિ કરે છે? તો એરિસ્ટોટલે એવું સમજાવ્યું હતું
કે બાણ જેમ આગળ જાય એમાં આસપાસની હવા છે એની ઉપર આમ ધક્કો મારે છે અને એના પરિણામ સ્વરૂપ એ બાણ ગતિ કરે છે. હવે પહેલાના જમાનામાં એવું હતું કે વિચારનાર માણસો ઓછા હતા અને જે વિચારે અને કે એ બધા એને સાચું માની લેતા હતા. એક વાત એવી હતી. હવે આમાં ભૂલ ક્યાં હતી એ આપણે સમજવાની છે. એરિસ્ટોટલે એવું પણ કીધું કે પદાર્થને ગતિમાં રાખવો હોય તો બળ લગાડવું જ પડે છે. તમે કહો સર એ ખરેખર સાચા જ હતા. એ સાચા હતા પણ કન્ડિશનને આધીન સાચા હતા, એમ સાચા નહોતા. એટલે એમની કેટલીક માન્યતાઓ વાળા જે પરિણામ હતા ને એ પરિણામ વિચારવા માટે કંઈક સ્ટેપ બનાવીને આપ્યું વૈજ્ઞાનિકોમાં પણ. કેટલીક વાર તમે જોયું હશે ને તો કેટલાક વૈજ્ઞાનિકો શોધવા જતા હોય કંઈક અલગ ને મળી જાય કંઈક અલગ. આવી તો ઘણી બધી અઢળક શોધ આવી છે કે પ્રેક્ટિકલ પ્રસ્ફુરણનો થતો હોય મળી જાય એક્સરે, પ્રેક્ટિકલ પ્રસ્ફુરણનો થતો હોય મળી જાય રેડિયો એક્ટિવિટી. આવું તો અઢળક છે મારા વાલાઓ. એટલે એરિસ્ટોટલ ઘણા એને તુકારાથી બોલાવતા હોય, ભાઈ આટલા મોટા સાયન્ટિસ્ટ છે, વી કાન્ટ સે એરિસ્ટોટલ આમ હતો તેમ હતો, ના બોલાય આપણાથી આવું. એરિસ્ટોટલ વૈજ્ઞાનિક હતા, તત્વચિંતક હતા, એટલે એમને માન આપવું જ જરૂરી છે જ. ઓકે, તો એમના મત મુજબ એમણે જે કંઈ મંતવ્યો આપ્યા હતા એ મંતવ્યોથી પબ્લિકલી વિચારવાનો મોકો મળ્યો બીજા લોકોને અને એમને સ્ટેપ બનાવીને બીજા ઘણા બધા સંશોધન આજે પણ શક્ય બનેલા માનીએ છીએ આપણે. બીજું એમણે જે કીધું હતું કે ગતિ કરાવવા માટે બળ જોઈએ જ, હું ને તમે સાચું જ માનીએ છીએ, પણ એમાં ભૂલ શું છે ને એ સમજાવવા માટે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપો. એવું સમજો કે તમે સાયકલ લઈને જઈ રહ્યા છો. આ સાયકલ લઈને જઈ રહ્યા છો, 5 પેડલિંગ કરી દીધા એટલે સાયકલ અમુક અંતર સુધી ગતિ કરશે ને પછી થોભી જશે. હવે તમે નિયમ કરશો કે સર હવે આ ગતિ કરાવવી હોય મારે પેડલિંગ કરવા કે નહીં, તો યસ, ગતિ કરાવવી હોય તો આ પેડલિંગ કરવા જરૂરી બને છે. સમજાય છે? ગતિ કરાવવી હોય તો એને પેડલિંગ કરાવવા જરૂરી બને છે. આ એક બિલકુલ સત્ય હકીકત થઈ. તમે કહો કે હા સર આજ તો હું કહેવા માંગુ છું, ના. ખોટું શું છે? તો વાલાઓ ખોટું એ છે કે એ સાયકલના ટાયર અને જે સપાટી ઉપર તમે સાયકલ ચલાવી રહ્યા છો એ બેની વચ્ચે ઘર્ષણ છે. ઘર્ષણ ના હોત તો શું થાય? એક જ પેડલ લગાડેલી સાયકલ અનંત અંતર સુધી ગતિ કરતી, તો ત્યાં બળ જરૂરી છે? નથી જરૂર. બળની જરૂર જ નથી. મતલબ બળ તો જ જરૂરી છે જો ઘર્ષણને કારણે લગાડેલું બળ એને ઓવરકમ કરવામાં, ઘર્ષણને ઓવરકમ કરવામાં વપરાઈ જાય. ખ્યાલ આવ્યો? એનો મતલબ કે આપણે જ્યારે કોઈ પણ નિયમ, સિદ્ધાંત, સૂત્ર કંઈક તારવીએ ને તો એક આઈડિયલ કન્ડિશન વિચારી અને આગળ વધવાનું છે. તો એરિસ્ટોટલની ભૂલ શું હતી? તો એમના મંતવ્યમાં એમણે એક વ્યવહારિક સાદા ઉદાહરણને લઈ અને નિયમ બનાવી દીધો. બસ એમની આટલી ભૂલ હતી. એમણે પણ જે તે સમયે આદર્શ પરિસ્થિતિનો વિચાર કર્યો હોત અને એવું વિચાર્યું હોત કે જો સપાટી ખડબચડી છે, જો સપાટી એનાથી લીસી છે, જો સપાટી એકદમ લીસી છે, તો ત્રણેય કિસ્સામાં બળ જુદા જુદા અથવા બળ સમાન તો અંતર જુદા જુદા. ક્લિયર થયું આ વાત? તો એમની માન્યતામાં ફેરફાર શું કરવો પડ્યો? એમની માન્યતામાં ફેરફાર એટલો જ કરવાનો થયો કે એમણે ગતિ ચાલુ રાખવા માટે જે બળની સંકલ્પના વિચારી એમાં ભૂલ હતી. ઘર્ષણને કારણે, ઘર્ષણની હાજરીને કારણે એ બળ લગાડવું પડે છે એવું સાચું છે, પણ એ જો ના હોય, આદર્શ પરિસ્થિતિ હોય તો અવિરતપણે એ ગતિ ચાલુ રાખશે. એટલે કોઈક વસ્તુ જોઈએ ને એના ઉપરથી ડાયરેક્ટ નિયમ, સૂત્ર, સિદ્ધાંત બનાવી દઈએ એ ના ચાલે. એને તમારે પર્ટિક્યુલર સમજાવવું પડે કે આ કન્ડિશન છે તો આ નિયમ સાચો છે. ઇઝન્ટ ઇટ? તો આ પ્રમાણેની માન્યતા એમની હતી. હા, એમની આવી તો માન્યતાઓમાંથી ગેલિલિયો અને બીજા વૈજ્ઞાનિકોએ ગતિના નિયમો સમજાવવાના પ્રયત્નો કર્યા. ગેલિલિયોએ સમજાવ્યું, એમાંથી તો પ્રેરણ લીધું ન્યૂટનને, અને એમણે પણ આગળ સમજાવવાની કોશિશ કરીને. હાલમાં આપણે ચેપ્ટરમાં એ જ સમજવાનું છે, ગતિ માટેના ન્યૂટનના નિયમો. વર્ષોથી શીખતા આવ્યા છો. તમને કોઈ પણ માણસ આ નિયમ પૂછી શકે છે. કેમ? તો કે ફેમસ છે આ બધા નિયમો. એટલે આ 3 નિયમો તો આવી રીતના મોઢે આવડતા હોવા જ જરૂરી છે. ક્લિયર?
તો ખબર પડી ગઈ એરિસ્ટોટલની માન્યતામાં ક્યાં ભૂલ હતી તે. ક્લિયર ને બચ્ચા માટે? નેક્સ્ટ આગળનો નાનો સરખો બીજો એક ટોપિક છે આપણે કન્સિડર. જડત્વ. ઇંગ્લિશમાં એને ઇનર્શિયા કહીએ છીએ. જડત્વનો નિયમ, લો ઓફ ઇનર્શિયા. જડત્વ શબ્દ તમારા માટે નવો નથી, ભૂતકાળમાં જાણેલો છે અને એ પ્રમાણે નવો નથી. કેટલીક વાર તમે કોઈ કામમાં બહુ જ વ્યસ્ત થઈ ગયા, જેમ કે કંઈક વાંચતા હોય, ફિઝિક્સ વાંચતા હોય, આપણે એવું માની લઈએ હે ને, તમારો સૌથી ફેવરેટ સબ્જેક્ટ ફિઝિક્સ છે. કેવું? સાચી વાત? જો તમારા મોઢા પર કેટલી મોટી સ્માઇલ આવી ગઈ હે ને. લાઇકિંગ સબ્જેક્ટ છે, બહુ જ મજા આવે બધાને વાંચવાની. દાખલા ગણવાની તો બહુ જ મજા આવી જાય. MCQ તો આમ ફટાફટ થઈ જાય. સાચી વાત? બહુ જ સરસ સ્માઇલ આવી ગઈ જો તમારા ચહેરા. બસ આપણને જ ગમે છે, રાઈટ? હસતા રહો, ખુશ રહો, આનંદમાં રહો. તો આ બહુ જ જબરજસ્ત વાંચવાની અંદર તમારું મગજ તમે લગાવી દીધું. તમારા મમ્મી તમને જમવા માટે બોલાવી રહ્યા છે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને 6ઠ્ઠી વાર જે જોરથી બૂમ પડે એમાં એક શબ્દ આવે, જડ. ક્યારેક આવ્યો છે શબ્દ? એને આની સાથે કોઈ નિસ્બત નથી, પણ આ તો શબ્દ ક્યાંકથી, ભલે તમારા મમ્મીનું જડત્વ શું છે ખબર નથી, પણ એક પ્રાસ એની સાથે સેટ થઈ ગયો છે. ફિઝિક્સ વાંચવાની જગ્યાએ તમે મને બીજું એક્ઝામ્પલ આપવાની વાત કરો છો ને? શું એક્ઝામ્પલ આપવાની વાત કરો છો? તમે તમારી જાતે નક્કી કરી લો કે એવી કઈ પ્રક્રિયા તમે કરી રહ્યા છો, કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો જેમાં તમારા મમ્મી કે તમારા નાના ભાઈ બહેન તમને બોલાવતા હોય ને તમે 1, 2, 3, 4, 5 રિસ્પોન્સ એમના હોય ત્યાં સુધી તમારો એક રિસ્પોન્સ ના આવે. કહી દેજો તમારા મમ્મી કે આવું થાય છે. બહુ જ આમ આતોપ્રત થઈ જાઉં છું. મતલબ કેવું છે? જડ જેવું છે, એવું અંદરથી બૂમ પડે પછી સમજાઈ જાય. હવે તો આની સાથેની એક નાની ચર્ચાની વાત તમારી સાથે કરવી છે. સૌથી પહેલા ગેલિલિયોએ જે અવલોકન કર્યા ને એની અંદરથી આ જડત્વ શબ્દ આવ્યો. એમણે એવું અવલોકન કર્યું જે તમે ખુદ કરેલું છે કે જો સપોઝ કોઈ પદાર્થને આવા ઢાળ પરથી નીચે તરફ ગબડવા દેવામાં આવે તો આ પદાર્થ અહીંયા પ્રવેગી ગતિ કરે છે. અહીંયા એ જ પદાર્થ જો આવી રીતે કોઈ ઢાળ પર ઉપર તરફ ગતિ કરતો હોય તો એનો વેગ ઘટે છે. અહીંયા જે વેગ વધે છે, વેગ વધે છે, વેગ એટલે ઝડપ. અહીંયા અને અહીંયા વેગ ઘટે છે. તો આવી ગતિને તમે નામ આપી શકો છો પ્રતિપ્રવેગી ગતિ. અહીંયા પ્રતિપ્રવેગ છે એની પાસે. જો અહીંયા વેગ ઘટે, જો અહીંયા વેગ વધે તો આવું સમતલ સપાટી હોય, આ સપાટી સમતલ સપાટી હોય અને આની ઉપર કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો તમે કહી શકો છો અનંત સુધી ગતિ ચાલુ રાખે છે. રાઈટ? અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખે. આ અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખે તો જ શક્ય બને જો અહીંયા કોઈ જ પ્રકારનું ઘર્ષણ ના હોય તો જ. તો ઢાળ પરથી ગબડે, પ્રવેગી ગતિ. ઢાળ તરફ ઉપર તરફ જાય, પ્રતિપ્રવેગી ગતિ. સીધા રોડ પર જાય, સીધા રસ્તા પર સમતલ સપાટી જાય, અનંત અંતર સુધી જઈ શકે છે. એક્ઝામ્પલ તમારી પાસે છે. બ્રિજ ઉપર જતા હતા, આવું થતું હતું. સામે છેડે નીચે ઉતરતા હતા, આવું થતું હતું. ને એના પછી સીધો રસ્તો આવે, આવું થતું નહોતું. અમુક અંતર સુધી જાય પછી રોકાઈ જતું હતું. કારણ તમને ખબર છે? ઘર્ષણ બળ છે. જો એ ઘર્ષણ બળ ના હોત તો સીધા અનંત સુધી બ્રેક પણ ના લાગતી ભાઈ. રાઈટ? ઓકે, બીજા એક્ઝામ્પલ થી સમજવાની કોશિશ કરીએ. હું અહીંયાથી એક નાના ગોળા જેવા લકડી અથવા ગોળો લોખંડનો એને અહીંથી છોડી દઉં છું. આ સપાટીમાં બંને જો બે ભાગ કરું ને અહીંથી આમ અને અહીંથી આમ તો બંને ભાગમાં કૌનેસ સરખી છે, વક્રતા સરખી છે. તો અહીંયાથી છોડી દઉં તો એ સામેના છેડે એક સમાન ઊંચાઈ પર પહોંચે છે. ઘર્ષણ બહુ ઓછું છે એટલા માટે. અહીંયાથી છોડેલો પદાર્થ અહીંયા લગભગ સમાન ઊંચાઈએ પહોંચે છે. સમાન ઊંચાઈ. એનાથી આગળ તમે એવું જોજો, અહીંયાથી છોડી દીધેલો પદાર્થ હવે જો હું સામેના છેડા ઉપર મોકલવા માંગુ તો એ લગભગ અહીંયા સુધી પહોંચે છે. ઊંચાઈ સરખી છે પણ જોઈ શકો છો કે અહીંથી અંતર ઓછું છે, અહીંયાથી અંતર વધારે છે. એટલે અંતર વધારે કાપે છે. ત્રીજી કન્ડિશન વિચારો કે જો મેં એ પદાર્થને અહીંથી છોડી દીધો હોત તો અહીંયા અનંત અંતર સુધી ગતિ કરી શકતો હોત.
આ બધું તદ્દન સાચું છે. તમે ને હું જોઈ પણ શકીએ છીએ, પ્રયોગ પણ કરી શકીએ છીએ, પણ આવું કેમ થાય એ આપણે સમજવાની આવશ્યકતા છે. તો અનંત સુધી ગતિ નથી થતી, આમાં પણ અનંત સુધી ગતિ થતી નથી. રીઝન એક અને માત્ર એક, કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. એના કારણે પદાર્થ ગતિ કરી શકતો નથી. અને જો તમારે એની ગતિ ચાલુ રાખવી હોય તો શું કરવું પડે? એ ઘર્ષણ બળ જેટલું બળ પૂરું પાડવું પડે, તો એ પદાર્થની ગતિ પછી અવિરતપણે ચાલુ રહેશે. ક્લિયર? તો અહીંયા જડત્વના નિયમમાં બે સ્થિતિ સમાન છે. બહુ જ બધા પ્રશ્નો અત્યાર સુધી પૂછાયા છે, હજુય પૂછાય છે ને ભવિષ્યમાં પૂછાશે. ગતિના સંદર્ભમાં બે સ્થિતિ સમાન છે, જેમાં પરિણામી બળ F is equal to 0 છે. રાઈટ? પહેલી સ્થિતિ અચળ વેગ વાળી સ્થિતિ અને બીજી સ્થિતિ સ્થિર સ્થિતિ. તમે ઓબ્ઝર્વ કરજો કે તમે સાયકલ ચલાવી રહ્યા છો, એક સરખી મોડરેટ સ્પીડ પર જવા દો, કોઈ પણ સ્પીડ લઈ લો, એક સરખી સ્પીડ પર જવા દો, તો એ પેડલિંગ જે કરવા પડતા હશે ને, એ પેડલિંગમાં બળ ઓછામાં ઓછું લગાડવું પડતું હશે. એ ઘર્ષણ બળ ઓવરકમ થાય એટલું જોઈએ, બાકી વધારે ના જોઈએ. એ આ સ્થિતિ છે. હવે સ્થિર હોય તો કોઈ બળ લાગવાનું જ નથી ને વાલાઓ, અથવા એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. ધારો કે હું અહીંયા ઊભો છું, સ્થિર અવસ્થામાં છું, મારી પર લાગતું પરિણામી બળ શૂન્ય જ છે. કેમ? તો કે મારું પોતાનું વજન બળ અધો દિશામાં ને સપાટી વડે મારી પર લાગતું બળ ઉર્ધ્વ દિશામાં, બે સરખા છે, વિરુદ્ધ દિશા છે, પરિણામ સ્વરૂપ બળ શૂન્ય થાય. એટલે ભૌતિક વિજ્ઞાનમાં બે સ્થિતિ સમાન મળે છે. કઈ બે સ્થિતિ? તો કે નંબર 1 અચળ વેગ વાળી સ્થિતિ અને નંબર 2 સ્થિર સ્થિતિ. તો આખા એનું જે કોઈ તાદર્શ થયું, સમજાવ્યું, એ શબ્દ જડત્વ આવ્યો ક્યાં? તો કે જડત્વ એ પદાર્થના દળ સાથે સંકળાયેલો શબ્દ છે. જડત્વ એ પદાર્થના દળ સાથે સંકળાયેલો શબ્દ છે અને પદાર્થનું દળ એ એના જડત્વનું માપ આપે છે, એવું આપણે કહીએ છીએ. જેમ દળ વધારે હોય એમ બળ વધારે લગાડવું પડે, જેમ દળ ઓછું હોય એમ એને ગતિ કરાવવા માટે બળ ઓછું લગાડવું પડે. અને સ્પેશિયલી જડત્વ એટલે પદાર્થનો એવો ગુણધર્મ કે જેની પર લાગુ પડતા બળનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. ફરીથી એકવાર, જડત્વનો મતલબ પદાર્થ પર લાગુ પડતા બળનો, એના ફેરફારનો એ વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. ત્રીજી વાર, જડત્વ એટલે શું? તો કે પદાર્થ તેના પર લાગતા બળ અથવા એના ફેરફારનો વિરોધ કરવાનો જે ગુણધર્મ ધરાવે છે એને કહેવામાં આવે છે જડત્વ. તો ન્યૂટનનો ગતિ માટેનો પહેલો નિયમ એ જડત્વના ગેલિલિયોના નિયમ પરથી જ આવેલો છે, ખાલી બોર્ડ બદલાઈ ગયો છે. બાકી એક્ઝેક્ટ આખું સ્વરૂપ ગેલિલિયો સમજાવીને જ ગયા હતા. ન્યૂટને બોર્ડ નવું મારી દીધું. ન્યૂટનનો ગતિ માટેનો પહેલો નિયમ. હા, બીજો ત્રીજો નિયમ સ્વતંત્ર રીતે હેન્ડલ કર્યા હતા, પણ પહેલા નિયમનું જે અંદરનું હાર્દ છે, અંદરનો જે મસાલો છે, સાહિત્ય છે, એ ગેલિલિયો આપીને ગયા હતા. કરેક્ટ? એટલે મૂળ ગેલિલિયોમાં હતા અને એમના પછી ન્યૂટન એને સમજાવી શક્યા. રાઈટ? Now our next topic is Newton's first law of motion. Okay. વાલા બચ્ચો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ગેલિલિયોએ જે જડત્વનો નિયમ આપ્યો એને જ ન્યૂટને એમના ગતિના પ્રથમ નિયમની અંદર સમન્વય કરી અને એનું નવું સ્વરૂપ આપ્યું. ગેલિલિયોના મંતવ્ય મુજબ જડત્વનો નિયમ એવો હતો કે પદાર્થ એની સંતુલિત અવસ્થામાંથી જે કોઈ બળ લગાડે એનો એ પોતે વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ જ જડત્વ છે. દળ વધારે, જડત્વ વધારે, દળ ઓછું, જડત્વ ઓછું, એવું પણ એમણે જણાવ્યું હતું. હવે ન્યૂટને આ જે લોજિક હતું એમને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો અને પોતે એકલા હાથે, આમાં સાયન્ટિસ્ટ પણ બધા ગ્રુપમાં વર્ક કરતા હોય. તમે જોજો ઘણી બધી શોધ 2, 3, 4, 5 વૈજ્ઞાનિકો ભેગા થઈને કરતા હોય, પણ ન્યૂટને આ હકીકત એકલા પોતે જાતે સાબિત કરીને સમજાવેલી છે.
એમાં પહેલા નિયમને જો સમજો તો વર્ષો સુધી આ હકીકત બધા માણસો જાણતા હતા, પણ નિયમના સ્વરૂપમાં ન્યૂટને રજૂ કરી. એમના મંતવ્ય અનુસાર પદાર્થની બે અવસ્થાઓ સમાન છે, એક સ્થિર અવસ્થા અને બીજી અચળ વેગવાળી અવસ્થા. આ બંને અવસ્થામાં પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. આ એનો પહેલો મુદ્દો છે. ફરીથી એકવાર, હમણાં થોડી વાર પહેલા લખ્યું હતું, ન્યૂટનના મંતવ્ય મુજબ બે અવસ્થા સમાન છે. પહેલું છે અચળ વેગ વાળી અવસ્થા અને બીજું છે અચળ વેગ વાળી અવસ્થા અને બીજું છે કઈ અવસ્થા? તો કે સ્થિર અવસ્થા. આ બંને અવસ્થાની અંદર તમે કહી શકો છો કે એમાં પરિણામી બળ 0 છે. હવે જ્યારે પરિણામી બળ 0 થાય તો એની સાથે સંકળાયેલો પ્રવેગ પણ શૂન્ય થાય. હવે જો પદાર્થ આનાથી ઊંધું કરીએ, જો પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો પદાર્થ કાં તો અચળ વેગવાળી અવસ્થામાં હશે કાં તો પદાર્થ સ્થિર અવસ્થામાં હશે. આ બેમાંથી એક જ સ્થિતિમાં હશે, એના સિવાયની બીજી કોઈ અવસ્થા શક્ય નથી. isn't it? બીજી ચર્ચા કરી આની સાથેની કે જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ લાગે છે, સમજજો, પદાર્થ પર બાહ્ય બળ લાગે છે, that means F is not equal to 0. સદિશ પણ લખી શકો છો. F is not equal to 0. તો શું થાય? તો પદાર્થ એક તો પહેલા સ્થિર અવસ્થામાં હોઈ શકે, ના હોઈ શકે, અને પદાર્થ પ્રવેગી ગતિ કરવાની સંભાવના ધરાવી શકે છે. અહીંયા પરિણામી બળ શૂન્ય છે તો તમે અહીંયા લખી શકો છો કે માટે એનો પ્રવેગ પણ શૂન્ય થાય. જો પદાર્થ પર બળ લાગે છે તો એ ગતિ કરવાની સંભાવના ધરાવે છે. ગતિ કરે જ છે એવું ના કહેવાય, ના પણ કરે. તમે દિવાલને ધક્કો મારો, ગતિ નથી થતી, બળ વધારે જોઈએ છે. પણ ટૂંકમાં કહેવા શું માંગીએ છે? પદાર્થની ગતિ કરાવી હોય તો બળ જરૂરી છે. આવું અસંતુલિત બળ એની પર લાગે તો પદાર્થ ગતિ કરવાની સંભાવના ધરાવી શકે છે. આ એક સામાન્ય લોજિક હતું, સામાન્ય સમજૂતી હતું. પણ ક્યારેક આવું ના પણ થાય, ગતિ થતી હોય પણ બળ ના પણ લાગતું હોય તો એવા સંજોગોમાં એનો વેગ અચળ છે. એક બેસ્ટ એક્ઝામ્પલ, અવકાશયાન બહુ જ દૂર ઘણે દૂર અવકાશયાન જાય જ્યાં શૂન્ય અવકાશ છે, ગુરુત્વાકર્ષણ બળ છે જ નહીં, તો ત્યાં આગળ ગયેલા અવકાશયાનમાં કોઈ જ બહારનું વધારાનું બળ લાગુ પડતું નથી. સમજાય છે વાત? એની આસપાસ કોઈ ગ્રહ ઉપગ્રહ કશું છે જ નહીં. એનું એન્જિન પણ બંધ કરી દેવામાં આવેલું છે ને આવી અવસ્થામાં એની ગતિ સતત ચાલુ રહે છે. ત્યાં કોઈ પણ બળ નથી, તેમ છતાં એની ગતિ ચાલુ રહે છે. એનો મતલબ કે એની ગતિ અચળ વેગવાળી હોઈ શકે છે. આ પરિસ્થિતિ બળ વિહીન છે. આ પરિસ્થિતિમાં બળ નથી. બીજી એક ચર્ચા કરીએ કે કોઈ પણ પદાર્થ પર લાગતા બળની જાણકારી તમારી પાસે હોય ખરી ના હોય. બધા બળ તમે ના જાણી શકો. તમારી 11મા ધોરણની ફિઝિક્સની મર્યાદા પ્રમાણે તમને બધા બળ ના પણ ખબર પડે. હજી શીખશો આ ચેપ્ટરમાં બધા બહુ, પણ હાલમાં ના ખબર હોય. પણ બે અવસ્થા નક્કી તમે કહી શકો છો કે પદાર્થ કાં તો અચળ વેગવાળી અવસ્થામાં છે, કાં તો સ્થિર અવસ્થામાં છે, કાં તો પ્રવેગી અવસ્થામાં છે, કાં તો પ્રતિપ્રવેગી અવસ્થા છે. 4 અવસ્થાઓ બોલી ગયો. હવે જો આમાંથી આ બે અવસ્થા હોય તો તમે એવું ચોક્કસપણે કહી શકો છો કે બળ શૂન્ય જ હોવું જોઈએ. જો પદાર્થ પ્રવેગી કાં તો પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય તો બળ શૂન્ય ના જ હોય. કન્ડિશન છે. ભલે પછી એ ગમે તેટલા બળ લાગતા હોય, તમે જાણતા હોય, અજાણતા હોય, દેખાય ના દેખાય, કોઈ પણ હોય, પણ બળ છે. કેટલાક બળ એવા છે કે જે ખબર ના પડે, ઘર્ષણ બળ દેખાય નહીં, શાંતા બળ ખબર ના પડે. આવા બધા બળને લિસ્ટ આઉટ કરવા પડે એક પછી એક, અને એનું પરિણામ કન્ડિશન 0 જ હોવું જોઈએ તો જ આ અવસ્થા શક્ય બને છે. આનું બીજું એક સરળ ભાષામાં ઉદાહરણ જો રજૂ કરું તો, એક ટેબલ પર એક બુક આપણે મૂકી છે. આવું એક ટેબલ વિચારીએ અને એની પર આવી રીતના તમારી એક અને માત્ર એક એવી ટેક્સ્ટ બુક કે જે તમારી પાસે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન લખેલો છે, PHYSICS. આપણે ફિઝિક્સની વાત કરવાની. શેનો વિષય છે? બધાને આવડી જાય, કોઈ જ ચર્ચા, કોઈ જ મુશ્કેલી ના પડે દિવ્ય સર છે. આવી જાઓ, એકદમ ઈઝી, બરાબર ને?
તો દિવ્યસનની સાથે રહીને તમારું ફિઝિક્સ બહુ સહેલું થવાનું છે એવું સમજી લેજો. કન્ડિશન અપ્લાઈડ. મારી જે ભણાવવાની પદ્ધતિ છે એ પ્રમાણે ભણવું પડે અને એ પ્રમાણે તૈયારી કરવી પડે, તો અને તો જ તમારી પાસે કંઈક આઉટપુટ આવે. અને એના માટે શું કરવું પડે? તો કે મારી સાથે સાથે ચાલવું પડે, મારી સાથે સાથે ચાલવું પડે. અને એના માટે વચ્ચે પેલું તમને બધા લેક્ચર સારી રીતે મળતા રહે એટલા માટે પેલું વચ્ચે કંઈક કરવું પડે. બસ એ બોલે ને, બસ એ કરી દેવાનું. આ બધા લેક્ચર્સ તમને સરસ રીતે મળતા રહેશે. રાઈટ? ઓકે મારા વાલા બચ્ચાઓ, આ ટેક્સ્ટ બુક અહીંયા છે, સ્થિર અવસ્થામાં છે. સ્થિર અવસ્થામાં છે એટલે પરિણામી બળ શૂન્ય. હવે અહીંયા હું બે પ્રાસથી તમને સમજાવવાની કોશિશ કરીશ. બરાબર, આ ટેક્સ્ટ બુકને પોતાનું વજન બળ લાગશે ટેબલની સપાટી ઉપર mg જેટલું, અને એને આ દિશામાં ટેબલની સપાટી એની ઉપર લંબ દિશામાં બળ લગાડશે, જેને પ્રતિક્રિયા બળ R કહી શકીએ છીએ. R ને નામ આપ્યું છે લંબ બળ, અથવા તો બીજું નામ આપીએ છીએ પ્રતિક્રિયા બળ. પ્રતિક્રિયા, રાઈટ? અને mg એટલે w અને w એટલે વજન બળ. રાઈટ? આવું છે. હવે જો હાલની પરિસ્થિતિમાં તમે એમ કહો કે અસ્થિર અવસ્થા છે, આ બંને બળ સમાન હોવા જોઈએ, તો તમારી વાત બિલકુલ સાચી છે. R = w થાય. પણ આને કહેવાની બે રીત છે, એક ફોરવર્ડ અને બીજું રિવર્સ. અહીં બુક જેટલું બળ ટેબલ પર અધો દિશામાં વજન બળ લગાડે છે એટલું જ ટેબલ એની પર ઉર્ધ્વ દિશામાં લગાડે છે. આ બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના, માટે એનું પરિણામ શૂન્ય છે, માટે એ સ્થિર અવસ્થામાં છે. તમે કહેશો કે સર આ વાક્ય સાચું છે, સુધારો કરવો પડે આમાં. કેમ? તો કારણ આવું છે કે તમે એવું જોયું કે બુક સ્થિર છે એટલા માટે આ સાચું છે. સમજ્યા? આ સરખા છે એટલે સ્થિર છે એ વાત સાચી છે, પણ વધારે સારી રીતે ક્લિયર થવાનું રીઝન કે બુક સ્થિર અવસ્થામાં છે માટે એના પરના પરિણામી બળ શૂન્ય થાય છે, એ એટલા માટે સાચું છે. ક્લિયર થાય છે હજી આ વાત? ના થતી હોય તો ફરીથી સાંભળો, ટેક્સ્ટ બુકને રીડ કરો, કારણ કે એમાં બધું જ સમજાવીને આપેલું છે. અને એમાંય છતાંય પ્રશ્ન થાય તો હમણાં જ મેં કીધું કે તમારા વાલા એક અને માત્ર એક ભૌતિક વિજ્ઞાનના ટીચર દિવ્ય સર તમારી સામે છે. રાઈટ? ભલા મારા બચ્ચા, આની સાથેનું બીજું એક એક્ઝામ્પલ લઈએ. એક રોડ છે, એની પર એક કાર સ્થિર ઊભી છે. તમે કહેશો કે સ્થિર કાર પર લાગતું બળ કેટલું? 0. સાચી વાત, સ્થિર અવસ્થા તો બળ 0, તો પ્રવેગ 0. હવે જ્યારે આ કાર ગતિ કરવા લાગે છે ત્યારે બળ કોણ લગાડે છે? તમે કહેશો સર એન્જિન બળ લગાડે છે. આ એન્જિન બળ લગાડે છે કોની પર? ટાયર પર, અને એના કારણે કાર ગતિ કરવા લાગે છે. વાક્ય તદ્દન ખોટું છે મારા વાલા. તમે કહેશો કે કારમાં એન્જિન બળ લગાડે છે ને ગતિ થાય, વાક્ય ખોટું છે. હા, કારણ કારના એન્જિને ટાયરની સાથે બળ લગાડ્યું, ટોર્ક લગાડ્યું, પણ જો રોડની સાથે ઘર્ષણ ના હોત તો એ કાર ત્યાંની ત્યાં જ રહેત. એટલે એક વધારાનું બાહ્ય બળ ત્યાં અસ્તિત્વમાં છે, અને બળ એ ઘર્ષણ બળ, અને એના પરિણામ સ્વરૂપ એ ગતિ કરે છે, બાકી એ ગતિ થાય જ નહીં. એનો મતલબ કે અહીંયા પરિણામી બળ શૂન્ય નથી. સમજો, પરિણામી બળ શૂન્ય નથી. ક્યારે? જ્યારે કાર પ્રવેગી ગતિ કરે કે પ્રતિપ્રવેગી ગતિ કરે. પણ જો એ જ કાર અચળ વેગથી ગતિ કરે છે તો એનો મતલબ કે એની પરનું પરિણામી બળ શૂન્ય છે. આવી પરિસ્થિતિમાં કાર પરનું પરિણામી બળ શૂન્ય છે. માત્ર એટલું જ બળ લગાડવું પડે કે જે બળ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં ખર્ચાઈ જાય છે. એનાથી વિશેષ કોઈ બળ લગાડવું પડતું નથી. ઇઝન્ટ ઇટ? આટલી માહિતી ન્યૂટનના ગતિના પહેલા નિયમની સાથે થઈ. હવે એક પ્રેક્ટિકલ રિયલ વાસ્તવિક એક્ઝામ્પલની સાથે વાત કરીએ, જેમાં બે વસ્તુ સમજાવવાની છે. નંબર 1, તમે બસમાં બેઠા છો, બસ એકાએક શરૂ થાય છે. બસનો ડ્રાઈવર જેવો ગિયર કરી અને લીવર આપે છે, એક્સિલેટર આપે છે, એટલે બસ સ્ટાર્ટ થાય, બસ આગળ જાય છે. તમને આમ જર્ક લાગે છે પાછળની દિશામાં. બેઠા હોય તો, ઊભા હોય તો પણ અનુભવ થાય છે, કારણ તમે બસમાં છો. તમે બસમાં ઊભા છો કે બેઠા છો? તમે જે પાર્ટની સાથે બસમાં ઊભા હોઈએ તો પગ મજબૂતાઈની સાથે એના સંપર્કમાં છે.
હવે થાય છે શું? તો આપણું બોડી એ દ્રઢ નથી. દ્રઢનો મતલબ પથ્થર જેવું. કંઈક ફેરફાર થઈ શકે છે. એટલે થાય શું? એ બસ આપણને આખા ગતિમાં કરવા પ્રયત્ન કરે છે. એટલે પહેલો અસરનો ભાગ પગને લાગે, રાઈટ? એટલે પગ આમ ગતિમાં થવા જાય, પણ આપણું બોડી એનો વિરોધ કરવાનો ટ્રાય કરશે. એટલે કઈ બાજુ ખસશે? પાછળની સાઈડ પર. પણ આમ હેન્ડલ પકડી રાખ્યું હોય તો પડી જવાશે નહીં. આની આ જ જગ્યાએ એવું માની લો કે બસ અથવા ટ્રકની જે સરફેસ છે એકદમ સ્મૂધ છે ને સ્મૂધ સરફેસ પર એક બોક્સ પણ એકદમ લીસું હોય એવું મૂકી દીધું છે. જેવું બસ કે કાર કે જે કંઈ ગતિ કરવા જાય એટલે બોક્સ પાછળની સાઈડ ઉપર ખસે. ત્યાં પણ જડત્વનો નિયમ લાગુ પડે છે. ઘર્ષણ ઓછું હોય તો બોક્સ ક્યારેક પડી જાય. સમજાય છે મારી વાત? ઘણી બધી વખત આવું તમે જોયું હશે ટ્રેનમાં કે આમ જર્ક સાથે ટ્રેન શરૂ થાય તો જે સામાન આમ ઉપર હોય ને સહેજ લટકી રહ્યો હોય, જર્ક આવે એટલે નીચે પડી જાય. જોયું છે ને? ફાઇન. આનાથી બીજું ઊંધું એક્ઝામ્પલ પણ સમજીએ કે બસ કે કાર કે ટ્રક કે ટ્રેન બધા સ્થિર થવા જાય. તો સ્થિર થવા જાય એટલે પ્રતિપ્રવેગ હોય, વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે. અને આ વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે આપણું બોડી તો ગતિમાન અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે. ડ્રાઈવર બસને બ્રેક લગાડે છે, આપણને નહીં ભાઈ. ફરીથી, ડ્રાઈવર બસને બ્રેક લગાડે છે, આપણને નહીં. એટલે આપણે તો એમાંના પદાર્થ જ છીએ, એટલે ગતિની દિશા ચાલુ જ રહે. ઇઝન્ટ ઇટ? તો કહેવાનો મતલબ શું છે મારા વાલાઓ? કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે પણ એને બ્રેક લાગે, બસને, કારને, ટ્રકને, ટ્રેનને, તો આપણી ગતિ ચાલુ રહેવાનો પ્રયત્ન કરે. કારણ કે આપણે દ્રઢ છીએ એટલે ગતિ આ દિશામાં રહેશે. એટલે જર્ક તે વખતે આગળની દિશામાં લાગે. અને ખાસ કરીને તમે જુઓ ને તો આજકાલની અલ્ટ્રા મોડર્ન કાર્સ જે છે એની અંદર એરબેગ આવે છે કે એક્સિડન્ટ થાય એટલે સામે કાચમાં અથડાવે એના પહેલા એની એરબેગ ખુલી જાય. આખો હવાનો ફુગ્ગો છે, રાઈટ? બહુ જ સારી રીતે બનાવેલો છે. તમારો ફેસ એને અથડાય, નુકસાન ઓછું થાય. ઇઝન્ટ ઇટ? બાકી પહેલાના જમાનાની કાર તમે જોજો, ઘણા કાચમાંથી બહાર નીકળી જાય છે. તો એવું ન થાય, એરબેગ હોય એટલા માટે. તો આ બધું ન્યૂટનના ગતિના નિયમોને આધીન સમજાવેલી બાબતો છે. ઓકે, તો અહીંયા એક નાની સરખી વાત આપણી પૂરી થાય છે ન્યૂટનના ગતિના પહેલા નિયમની સાથે. તમારે બધું લખવાની જરૂર નથી. આમાંથી ખાસ મેઇન પોઈન્ટ હું તમને કહી દઉં. એક જડત્વ એટલે શું એની સમજૂતી આપવાની, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું એની સમજૂતી આપવાની. એટલે ખાસ 2 જ પ્રશ્નો તમારે ડિટેલમાં સહેજ લખવાના રહેશે. બાકી બધું જસ્ટ રીડ. ઓકે, ફાઇન. થેન્ક યુ સો મચ. ટેક કેર.